મારા બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાના છીએ પાસોદરા ચેહરમાના મંદિરે। તો પહેલાં થોડી ગાડી સાફ કરી નાખવી, આપણે કાલે જ નવી લીધી છે। ગાડી સાફ કરીને હવે ચાલુ કરી નાખવી। હેલ્મેટથી જ પહેરવું પડશે પાછું। થી આપણે નીકળી ગયા છે ને હવે આવી ગયા છે ઠેઠ પાસોદરા નીકળવા થયા છે। હવે પાસોદરા આપણે જઈ રહ્યા છીએ। પાસોદરાનો રસ્તો છે અડધો કલાકનો। પાસોદરા ગામમાં ચેહરમાનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીશું અને ત્યાં આપણે અત્યારે જવાના છીએ। હવે આપણે થોડીક વારમાં ત્યાં પહોંચી જવાના છીએ। અડધો રસ્તો કાપી લીધો છે આપણે। પહેલાં તો ગાડી પાર્કિંગ કરી નાખીને હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ। અંદર જઈશું અને આપણે દર્શન કરીશું। હેડો તો પહેલાં આપણે હવે અંદર જઈશું, રોડ ક્રોસ કરી નાખીએ અને અંદર મંદિરમાં દર્શન કરીએ। ચેહરમાના દર્શન। જય ગોગા। હવે આપણે અંદર પહોંચી ગયા છે અંદર। હવે જય ચેહરમા। સુરત માં રહેવા વાળી, ફોર્ચ્યુનર માં ફરવા વાળી, સુરત માં રહેવા વાળી, ફોર્ચ્યુનર માં ફરવા વાળી, સુરત માં રહેવા વાળી, ફોર્ચ્યુનર માં ફરવા વાળી, ચેહર માયાળો, ચેહર દયાળો, પાહોદરાની ચેહરે માયા। હવે આપણે ચેહરમાના દર્શન કરી લીધા છે, સામે ગાડી પાર્કિંગ કરી હવે થોડી સોડા પી લેવી। મંદિરના પાછળના ભાગમાં તબેલો આવેલો છે, ત્યાં થોડા આંટા મારી લેવી। અહીં તબેલા આવી ગયા છે ને અહીં આપણો હવે અહીં આપણે ગાડીઓ પણ પડી છે તબેલાઓને। હવે આપણે નીકળી તો હવે આપણે ઘર તરફ નીકળવાના છીએ। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।